આપણે એક ચરોતર સ્પેશિયલ રેપિડ ફાયર રાઉન્ડ કરીએ. એની અંદર હું તમને ખાવાની વાનગી વિશે પૂછીશ અથવા તો બિઝનેસ એન્ટિટીના પર્પઝ વિશે પૂછીશ. તો તમારા માઇન્ડમાં સૌથી પહેલા શું આવે છે એ તમારે જણાવવાનું છે. 100%. કાઠિયાવાડી અથવા ગુજરાતી ખાવું હોય તો ક્યાં જવાય? ડંકાવાલા નડિયાદ. ઓકે. ચાઇનીઝ અથવા પાઉંભાજી ખાવું હોય તો? પ્રિન્સ પાઉંભાજી નડિયાદ. વાહ, જવાબ રેડી છે, તરત આવી જાય ઇન્સ્ટન્ટ. સાઉથ ઇન્ડિયન ખાવું હોય તો? વિશ્વનાથના ઢોસા જોરદાર. વડાપાઉં ખાવા હોય તો? શ્રીજી વડાપાઉં આણંદ. પફ ખાવા હોય તો? પફ પ્રથમભાઈના પફ, લાલભાઈના યસ યસ. બહુ પ્રખ્યાત. દાલ બાટી? દાલ બાટી રાજસ્થાન દાલ બાટી. ભજીયા ખાવા હોય તો? કાંતિના ભજીયા છે, કમલેશના ભજીયા છે, પછી જોડના ભજીયા છે, આણંદની અંદર જીઆઈડીસી ના ભજીયા છે, પછી કરમસદની અંદર ભગવતીના ભજીયા છે, દારવડા છે, બટાકા વડા ભગવતીના એક નંબર. બધાના ટેસ્ટ અલગ છે પણ તો બી બેસ્ટ છે. બધાના ટેસ્ટ અલગ છે. દરેક વ્યક્તિ એવું કહે છે ને કે ભાઈ બધાના ટેસ્ટ તો હરખા જ રહેવા ને, ભજીયાના ટેસ્ટ શું હોય, ભજીયાનો ટેસ્ટ બી અલગ હોય અને એમાં જે વપરાતી વસ્તુ હોય ને એની એ બી આખી અલગ હોય અને એની જે રીત હોય બનાવવાની એ બી અલગ હોય દરેક વ્યક્તિની. તમે જોજો કાંતિના ભજીયાની આખી રીત અલગ છે. બરાબર છે. ઘૂઘરા ખાવા હોય તો? દિલીપભાઈને ઘૂઘરા ખવાય. દાલપુરી? દાળપુરી તો જ્યોતિની જ બોસ. બીજે તો ક્યાં કદાચ મળતી પણ નથી, રાઈટ? એક સવારની દાળપુરી ખાવાની, હા. એની ક્વોલિટી અને ટેસ્ટ આખો અલગ છે. અને બપોરના ટાઈમે ગ્રાન્ડ જ્યોતિમાં દાળપુરી ખાવાની, બીજો ટેસ્ટ અલગ. પિઝા ખાવા હોય તો? પિઝા ખાવા હોય તો આ મિલેનો પિઝેરિયાના જ ખાવાના. ઓકે. પાણીપુરી? પાણીપુરી હંગામા પાણીપુરીની જ ખાવાની. નડિયાદમાં હંગામા પાણીપુરી અને આણંદની અંદર શ્રી ગણેશ પાણીપુરી.